આજે મિત્રો મારે તમને સંઘની વાત કરવી કે સંઘની અંદર કેટલી મહાનતા છે અને કોનો સંઘ કરવો અને કેવી રીતે કરવો, કારણ કે સંઘ સારો હશે ને તો જ આપણું જીવન સુધરશે. બાકી સંઘ જો મોડાનો થઈ ગયો ને તો આપણે કેટલા નીચે ઉતરી જવું એની કોઈ કલ્પના પણ ના કરી શકીએ ક્યારેય. એક ભાઈ મને કે મારા મિત્ર છે કે બહુ સારા છે એ કે, પણ એ કે એને અઠવાડિયે એક વખત દારૂ પીવા જોઈએ. મેં કીધું ભલા માણા, દારૂની કોઈએ પરમિશન આપી? આપણે શાસ્ત્રમાં કોઈએ પરમિશન આપી? કોઈ સંતોએ પરમિશન આપી? એને બંધ કરાવી દેવાનો હોય, કાં આપણે એને છોડી દેવાનો હોય. બાકી એનો સંગ કરાય. એનો સંગ કરતાં કરતાં ક્યારેક આપણને કહે કે ઘૂંટડો લે, આમ કરતાં કરતાં આપણે પડી જાઓ આપણા માર્ગમાંથી, આપણા રસ્તામાંથી. એટલે વિચાર કરજો મિત્રો, સંગ કોનો કરવો અને કેટલો કરવો, કેવી રીતે કરવો. વાલ્મીકી લૂંટારો ભગવાનનો સંગ થતા, ભગવાનનો યોગ થતા નારાયણ 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 કરી અને ભગવાનના ધામને પામી ગયો. આ ભગવાનના નામનો સંગ રાવણને ભગવાન રામનો સંગ છો. ભલે વ્યાર ભાવે ભગવાનને ભસતો, પણ રાવણે કીધું કે મારે મારા આખા કુળનો ઉદ્ધાર કરવો છે. બોલાવી ગયો બધાને લંકાના રણ મેદાનમાં. સાહેબ, એ ભગવાનના નામનો સંગ થઈ ગયો ને રાવણ તરી ગયો મારા વાલા. એટલે સંગ વિચારીને કરજો, સંગ જોઈને કરજો, કારણ કે સંગ જેવું બળવાન કોઈ નથી, સંગ જેવી મહાન વસ્તુ કોઈ નથી. સંગ સારો હશે તો આપણે મહાન બની જાઓ, અને સંગ મોડો હશે તો આપણે મહાનમાંથી નિષ્ફળ પણ બની જાઓ. આ એક હકીકત છે વાત, અને સિદ્ધાંત વાત છે. એટલે સંતોનો સંગ કરજો વાલા ભક્તો. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સંતો આપણને કેટલી વારા ઘડીએ ટકોર કરે છે, આપણે નિંદર ઉડાડે છે કે સંગ હારાનો કરજો, તેણીથી ભૂખ્યા રહેવું પડે તો ભૂખ્યા રહી જાય, પણ મોડાનો સંગ નહીં કરતા, મોડાનો સંગ નહીં કરતા. હો ભાઈ, સંગ સારાનો કરજો, કારણ કે સારામાં જ મહાનતા છે, સારું રાખવામાં જ મહાનતા છે, સારું બોલવામાં જ મહાનતા છે, સારું વિચારવામાં જ મહાનતા છે, અને સારું જોવામાં પણ મહાનતા છે. વાલા ભક્તજનો, સંતો આપણને કેટલો વિવેક શીખવે છે. એટલે સંઘનું બહુ બળવાનપણું છે. સંઘ બહુ મહાન વસ્તુ છે. આપણે મહાન બનવું હોય તો મહાનનો સંઘ કરવો પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. લાખ વખત વિચારો કે કરોડ વખત વિચારો કે 1000 વખત વિચારો, પણ સંઘ તો સારાનો જ કરવાનો, કારણ કે સારાનો સંઘ કરશું ને તો જ આપણે સારા બનશું. સારી સિમેન્ટ સારી હશે, સારું કોન્ક્રીટ સારી હશે, સારી રેતી સારી હશે તો જ સારી બિલ્ડિંગનું નિર્માણ થઈ શકે. ખારી રેતી છે ને તો એ પડી જાય, બધું પડી જાય. આવું બધું અમે નજરે જોયેલું છે સાહેબ. એટલે સંઘનો મહાન હોય ને વ્યક્તિ આનો કરજો, મહાન સંતોનો સંગ કરજો, મહાન માણસોનો સંગ કરજો. સંઘમાં બહુ તાકાત રહેલી છે.